આપણા ગુજરાત રાજ્યમાં માનનીય ડિપ્ટી સીએમ સર, માનનીય ડીજીપી સરના નિર્દેશ મુજબ અને આ રેન્જમાં માનનીય રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ 140 જેટલા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા અને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 15થી વધારે ટીમોની સંરચના કરવામાં આવી, જે અલગ અલગ જગ્યા પર શંકાસ્પદ લોકોની આઈડી, આનો મૂવમેન્ટ, આના ડિજિટલ ડાટા બધું ચેક કર્યો હતો. તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 4 બાંગ્લાદેશી નાગરિક હાલ ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. 4 મહિલાઓ છે અને હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખેલી છે, ત્યાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાહેબ, અમને કોઈ આશરો કોણે આપ્યો હતો, એમની વિરુદ્ધ કઈ કાર્યવાહી થશે? શું કેટલા સમયથી આવ્યા હતા? આ તમામ બાબતમાં અમુકના 1 વર્ષ થયો છે, અમુકને 2-3 વર્ષ થઈ ગયા. આનો જો સમયગાળો છે એ અલગ અલગ છે. તો તમામ વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આનો થોડો લેંગ્વેજનો પણ ઇસ્યુ છે. આનો બાંગ્લા ભાષા જ આવડે છે, એક ને હિન્દી આવડે છે વ્યવસ્થિત, બાકી બાંગ્લા ભાષાનો ઉપયોગ કરે છે. તો આની સાથે વ્યવસ્થિત આદમી બેસાડીને એને તપાસ ચાલુ છે. આગળ જે પણ ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે આપને જાણ કરવામાં આવશે. કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા? વ્યવસાય હાલ પ્રાઇમરી જો પૂછપરછ થઈ છે એમાં એ લોકો મજૂરી કામ પોતાનો વ્યવસાય બતાવ્યો છે. પછી ડિટેલમાં ઓર જઈએ એના ફોનનો પણ અમે એનાલિસિસ કરવાના છીએ. તો આમાં જે પણ નીકળશે આપ લોકોને જાણ કરવામાં આવશે.